ચાલો ચાલો થાકી જવા જોઈએ, ચાલો થાકી જવા જોઈએ. તમે સાહેબ છે જ આમને દેખાવા જોઈએ. અડધી કલાક ઘંટો પછી કરજો. ના ભાઈ હું કામ બોલું. સર નામ પરિચય ને સર તમે ડોક્ટર કેવી રીતના બન્યા, તમારી સંઘર્ષ ગાથા શું છે? મારું નામ ડૉક્ટર ગણેશ વિઠ્ઠલભાઈ બારૈયા છે. હું તળાજા તાલુકાના ગોરકી ગામનો વતની છું. મારી સંઘર્ષ કથા વિશે વાત કરું અને એમાં અભ્યાસ વિશે વાત કરું તો મેં મારો પ્રાથમિક શાળાનો અભ્યાસ ગોરકી પ્રાથમિક શાળામાંથી કરેલો છે અને માધ્યમિકનો અભ્યાસ શારદા મંદિર માધ્યમિક વિદ્યાલય દેવલીથી કરેલો. ત્યારબાદ 11-12 સાયન્સનો અભ્યાસ મેં નીલકંઠ વિદ્યાપીઠ તળાજામાંથી કરેલો હતો. જ્યારે મેં 11-12 સાયન્સ પૂર્ણ કર્યું અને ત્યારબાદ આવતી નીટ યુજીની એક્ઝામ 2018માં આપી અને એમાં મેં પાસ કરી. પણ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા મને મારી ફિઝિકલ ડિસેબિલિટીને કારણે રિજેક્ટ કરવામાં આવ્યો. તો આ રિજેક્શનની વાત મેં મારા પ્રિન્સિપલ નીલકંઠ વિદ્યાપીઠ તળાજાના પ્રિન્સિપલ ડૉક્ટર દલપતભાઈ કાતરિયા અને રેવતસિંહ સરવૈયાને વાત કરી. તો એમણે એવો નિર્ણય લીધો કે આપણે આ જે આપણો MCIનો જે નિર્ણય છે એને સામે કેસ દાખલ કરશું. એટલે એમણે ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો. ગુજરાત હાઈકોર્ટમાં 2 મહિના કેસ હાર્યો અને કેસ હારી ગયા. ત્યારબાદ ડૉક્ટર દલપતભાઈ કાતરિયા અને રેવતસિંહ સરવૈયાએ સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય લીધો અને એમણે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો અને 4 મહિના પછી સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું કે તમને MBBSમાં એડમિશન મળી શકે છે અને એમાં તમારી ફિઝિકલ ડિસેબિલિટી તમને રોકી શકે નહીં. તો 2019માં મેં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં MBBSમાં એડમિશન લીધું અને એવી રીતે મારું MBBSની જર્ની સ્ટાર્ટ થઈ. MBBSની જર્નીમાં ઘણા બધી સમસ્યાઓ આવી, ઘણા બધા ફેલિયર પણ જોયા, પણ એમનો સામનો કર્યો અને મારા મેડિકલ કોલેજના ડીન શ્રી ડૉક્ટર હેમંતભાઈ મહેતા અને મારા પ્રોફેસરો, મારા સિનિયરો અને મારા મિત્રોએ મને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું અને સપોર્ટથી હું માર્ચ 2024માં મેં મારું MBBS પૂરું કર્યું અને હાલ ઇન્ટર્નશીપ પૂરી કરી અને હાલ હું સરટી હોસ્પિટલ ભાવનગરમાં મેડિકલ ઓફિસર તરીકે સરકારના નિયમોને અનુસાર 1 વર્ષનો જે બોન્ડ હોય છે એ માટે મને સરકારી મેડિકલ સરટી હોસ્પિટલ ભાવનગરમાં મને ફરજ બજાવવા માટે મૂકેલો છે. सर नाम परिचय और आप जब डॉक्टर के लिए अप्लाई हो रहे थे तो कुछ बाधाएं आई थी सामने, तो अब कंप्लीट हो गया है, तो क्या है पूरी गाथा? जी, मेरा नाम डॉक्टर गणेश विठ्ठलभाई बारैया है. मैं भावनगर जिले के तळाजा तालुका के छोटे से गांव गोरकी से बिलोंग करता हूँ. मेरा प्राइमरी का अभ्यास मेरे गांव से हुआ है और मेरा साइंस का अभ्यास नीलकंठ विद्यापीठ तळाजा में से हुआ है. जब मैंने 12th पास किया तब मेडिकल काउंसिल ऑफ इंडिया ने मुझे MBBS में एडमिशन देने से मना कर दिया क्योंकि मेरे फिजिकल डिसेबिलिटी की वजह से MCI कमेटी द्वारा मुझे रिजेक्ट किया गया. तब मैंने ये बात मेरे प्रिंसिपल डॉक्टर दलपतभाई कातरिया और रेवतसिंह सरवैया से बात की तो उन्होंने गुजरात हाईकोर्ट में केस दाखिल करने का निर्णय लिया. गुजरात हाईकोर्ट में हम केस हार गए और उसके बाद उन्होंने सुप्रीम कोर्ट में केस दाखिल किया और सुप्रीम कोर्ट में हम केस जीत गए और 1 अगस्त 2019 को गवर्नमेंट मेडिकल कॉलेज भावनगर में मैंने MBBS में एडमिशन लिया और ऐसे मेरे MBBS की जर्नी स्टार्ट हुई. MBBS की जर्नी के दौरान मुझे कई सारी समस्या आई, पर मैंने वो समस्याओं का सामना किया. उसमें मेरे डीन श्री डॉक्टर हेमंतभाई मेहता, हमारे प्रोफेसर, हमारे सीनियर और हमारे फ्रेंड्स सभी लोगों ने मुझे सपोर्ट किया और ऐसे ही मुझे ऐसे MBBS अभी मैंने कंप्लीट किया और हाल में सरटी हॉस्पिटल भावनगर में
सरकार के नियम अनुसार 1 वर्ष के लिए बॉन्डेड मेडिकल ऑफिसर की जिम्मेदारी आती है, तो उसमें मुझे नियुक्त किया गया है।